નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. ફટાફટ ખબરો સાથે હું છું ધરા. બુલેટિનની શરૂઆત કરીએ વડોદરાની ખબરથી. વડોદરાના સાવલીમાં ગોઠડા ગામ પાસે કંપનીમાં ભીષણ આગ લાગી. 6 કર્મચારીઓ આગમાં દાઝ્યા. શિવમ પેટ્રોકેમ કંપનીમાં સુપરવાઇઝરની પોલીસે કરી પૂછપરછ. સિક્યુરિટી ગાર્ડની પણ પોલીસે અટકાયત કરી. કર્મચારીના સંબંધીના આંખમાંથી આવ્યા આંસુ. અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં ભારે ભીડ જોવા મળી. એક તરફ તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે, છતાં પણ શાક માર્કેટમાં લોકો જોવા મળ્યા. શાક માર્કેટમાં કોઈએ માસ્ક પણ પહેર્યું ન હતું. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. આવી સ્થિતિ રહેશે તો હજુ કોરોનાના કેસ વધી શકે. અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા આજ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ. નવો આદેશ ન આવે ત્યાં સુધી રહેશે રાત્રિ કરફ્યુ. અમદાવાદ અને સુરતમાં શનિવારે અને રવિવારે તમામ મોલ અને થિયેટર્સ રહેશે બંધ. કોરોનાએ ફરીથી ઉથલો મારતા કોર્પોરેશને લીધો મોટો નિર્ણય. ગુજરાતમાં કોરોના કાળમાં ખાનગી ટ્રાવેલ ક્ષેત્રને આર્થિક ફટકો. ટૂર ટ્રાવેલ્સ ફેડરેશનના મતે ગુજરાતમાં 13,000 ખાનગી બસોમાંથી 5,500 બસો વેચવા કાઢવામાં આવી. 30% બસો વેચી દેવામાં આવી. 7,500 બસોમાંથી 60% બસો બંધ હાલતમાં. ગુજરાતમાં કોરોના કાળમાં ખાનગી ટ્રાવેલ ઉદ્યોગને 2,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું. સૌથી વધારે અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ છે. અમદાવાદમાં જ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં સંચાલકોને 1,500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કોરોનાના બીજા પડાવના કારણે પ્રવાસીઓએ મુસાફરી બંધ કરી. કોરોના કાળમાં ગુજરાતમાં ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશનના મતે 250 બસો વેચાતા 5,000 વ્યક્તિઓને નોકરી ગુમાવવી પડી. સરકારે લોનના હપ્તા અને ટેક્સમાં રાહત આપવી પડે તેવી માંગ ટ્રાવેલ સંચાલકોએ કરી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી. દાહોદ, પંચમહાલ, મહીસાગર, નર્મદા અને તાપીમાં પડી શકે છે કમોસમી વરસાદ. 10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય અને ઓનલાઈન પરીક્ષા મોકૂફ. શાળા કોલેજના વિદ્યાર્થીઓને લેવાશે ઓનલાઈન પરીક્ષા, જ્યારે 8 મહાનગરો સિવાયના જિલ્લાઓમાં લેવાશે ઓફલાઈન પરીક્ષા. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા નહીં લેવાય. આગામી દિવસમાં પરીક્ષા અંગે કાર્યક્રમ કરાશે જાહેર. જીટીયુએ તમામ પરીક્ષા મોકૂફ રાખવાનો લીધો છે નિર્ણય. હાલ ચાલી રહેલી અને આગામી દિવસમાં આયોજિત પરીક્ષા મોકૂફ રખાશે. પીજી કોર્સ અને પ્રેક્ટિકલ ઓફલાઈન પરીક્ષા લેવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાલની પરીક્ષા ચાલુ રહેશે, જ્યારે 20 માર્ચથી 10 એપ્રિલ સુધીની તમામ પરીક્ષાઓ મોકૂફ. પરીક્ષાની નવી તારીખ 31 માર્ચ બાદ થશે જાહેર. અમદાવાદમાં ધોરણ 3 થી 8 નિદાન કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ લીધો. શાળામાં પ્રત્યક્ષ બોલાવીને લેવાતી નિદાન કસોટી મોકૂફ રાખવામાં આવી. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવાના રહેશે. ભાવનગરના મેયર હોમ ક્વોરન્ટાઇન થયા છે. કીર્તિબેન દાણીધારિયા હોમ ક્વોરન્ટાઇન થયા. કીર્તિબેનના પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ. પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર થયા હોમ ક્વોરન્ટાઇન. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ખેડૂતે તેના પુત્રના લગ્ન કરાવ્યા. ખાસ વાત એ છે કે લગ્ન સમારોહમાં ધરણા પર ઉતરેલા ખેડૂતો મહેમાન બન્યા હતા અને દંપતીના આશીર્વાદ આપ્યા. ખેડૂતોએ જણાવ્યું કે જ્યાં સુધી આ કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા યથાવત રહેશે. દુનિયાના સૌથી જૂના રેડિયો તેલંગાણાના હૈદરાબાદની એક દુકાનમાં રિપેર થાય છે. 70 વર્ષ જૂની આ દુકાનમાં સાઉદી અરબ, અમેરિકા સહિતના દેશોમાંથી જૂના રેડિયો રિપેર કરવામાં લોકો આવે છે. આ વ્યક્તિ માત્ર વિન્ટેજ અને એન્ટિક રેડિયો રિપેર કરે છે. જર્મની, ફ્રાન્સ, ઇટલી અને સ્પેનમાં ફરી એસ્ટ્રાઝેનેકાની વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી. યુરોપિયન સંઘની એક સંસ્થાએ જણાવ્યું કે એસ્ટ્રાઝેનેકા વેક્સિનને સુરક્ષિત અને પ્રભાવી બતાવી છે, જેને પગલે લોકોને ફરી આ વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી. માર્ચ મહિનાના પહેલા 17 દિવસોમાં 1.87 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી. જો કે વેક્સિન આપવાની ગતિ બહુ ધીમી હોવાનું સામે આવ્યું. જો આ જ ગતિ રહી તો ભારતને 70% વેક્સિન લગાવવામાં 2.36 વર્ષનો સમય લાગી શકે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો યથાવત. એક દિવસમાં કોરોનાના નવા 25,833 કેસ નોંધાયા, જ્યારે 58 લોકોના થયા મૃત્યુ. 12,764 લોકોએ કોરોનાને માત આપી. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1.66 લાખને પાર, જ્યારે કુલ કેસની સંખ્યા 23.96 લાખને પાર.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 25,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા, જેને પગલે તંત્ર ફરી એકવાર ચિંતિત. બીજી તરફ આ દ્રશ્યોએ દાદરની શાક માર્કેટના સામે આવ્યા, જ્યાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા. ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા કોરોનાને ખુલ્લું આમંત્રણ. દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના કેસ 609 નવા કેસ નોંધાયા, જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે. 384 લોકોએ કોરોનાને માત આપી છે. દિલ્હીમાં સક્રિય કેસોની સંખ્યા 2,924ને પાર. સિક્કિમમાં કોરોનાના વધતા કેસના કારણે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઇમરજન્સી સિવાયના તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સિક્કિમમાં હોટલ, બાર, નાઇટ ક્લબ્સ, પબ્સ અને જીમ રાત્રે 10 વાગ્યા પછી રહેશે બંધ. કોરોનાના કેસમાં સતત વધારાના કારણે પંજાબમાં કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો. પંજાબના લુધિયાણા, પટિયાલા, મોહાલી, જલંધર આ તમામ શહેરોમાં 11થી 9 વાગ્યા સુધી કર્ફ્યુ. પંજાબમાં કોરોનાના નવા 2,039 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 35 લોકોના નિપજ્યા મૃત્યુ. ભારતમાં કોરોનાના કેસ 1,14,00,000ને પાર પહોંચ્યા. અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 1,59,000થી વધારે દર્દીઓએ જીવ ગુમાવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,10,00,000થી વધુ દર્દીઓ સ્વસ્થ થયા. વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 12,23,00,000ને પાર, જેમાંથી અત્યાર સુધીમાં 27,03,000થી વધુ દર્દીઓના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 9,86,00,000થી વધુ દર્દીઓ સ્વસ્થ થયા. વલસાડનું સુપ્રસિદ્ધ તિથલ બીચ સહેલાણીઓ માટે શનિ રવિ બંધ કરાયો. જાહેર રજાના દિવસે મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોવાના કારણે આ પગલું લેવામાં આવ્યું. હોળી ધૂળેટીની ઉજવણી દરમિયાન પણ રહેશે બંધ. કોરોના સંક્રમણ વધે તેના માટે નિર્ણય કરવામાં આવ્યો. આણંદના પીપળાવ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન. સંક્રમણ વધતા તકેદારીના ભાગરૂપે સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય. બપોરના 1 વાગ્યા બાદ ગામમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોરોનાનું સંક્રમણ ન વધે તેના માટે ખાસ નિર્ણય. અમદાવાદમાં કોરોનાના કેસની સાથે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ કરવામાં આવ્યો વધારો. અમદાવાદમાં નવા 23 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો. 5 વિસ્તારની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા. શહેરમાં કુલ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર 108 થયા. રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવનારા અભિનેતા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા. દિલ્હીના ભાજપ કાર્યાલયમાં અરુણ ગોવિલે ભાજપનો ખેસ ધારણ કર્યો. અરુણ ગોવિલે કહ્યું કે હું પહેલા રાજકારણને સમજી ન શક્યો, પણ મોદીજીના નેતૃત્વમાં દેશની વ્યાખ્યા બદલાઈ ગઈ. રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વીમા સુધારા બિલ 2021ને ચર્ચા માટે મૂક્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું, વીમા ક્ષેત્રમાં આઈડીએફઆઈ મર્યાદા વધારીને 74% વધારીને કંપનીઓની વધતી મૂડી આવશ્યકતા માટે મદદ મળશે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીને ભારત પર લાવવા માટે આવશે. અને સમાચારો સાથે પરત ફરીએ, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.